સુરતની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આંતરજ્ઞાતીય લગ્ન અને લવ જિહાદના મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમને પ્રેમને ધર્મથી પણ ગણાવીને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરતમાં લગ્ન અને પ્રેમના વિષય પર બોલતા જણાવ્યું હતું કે લગ્ન એ સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે અને તેમાં પરાણે લવ જેહાદ જેવું કંઈ હોતું નથી। તેમણે ભારપૂર્વક કહ્યું કે પ્રેમને કોઈ સીમા કે ધર્મ હોતો નથી અને ધર્મ એ તો માત્ર કામ ચલાવ એટલે કે ટેમ્પરરી બાબત છે। આ દરમિયાન તેમણે ભાજપના નેતાઓ પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા છે। લગ્ન એ વ્યક્તિગત વિષય છે। વરાળે એમાં લવ જેહાદ એવું ન હોય। પ્રેમને કોઈ પરિષદ કોઈ સીમા નથી હોય, એને કોઈ ધર્મ નથી હોય અને ધર્મ તો ટેમ્પરરી હોય એમાં કઈ। અને તમે ભાજપનો સવાલ કરતો હોય તો ભાજપ પર મોટા હિન્દુ બ્રાન્ડેડ નેતાઓની દીકરીઓ મુસ્લિમ પણ નહીં। પેલા અંધભક્તો હોય તો પૂછો ને કે તમારે જમાઈ હોય તો પેલા છે બધા, એમાં શરમ નથી આવી તમને? સુરતમાં દિવાળી પહેલા જ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો સક્રિય થયા છે। ઉધરાણ પોલીસે રંગોલી ચોકડી પાસે એક કોમ્પ્લેક્સમાં દરોડા પાડીને સહજાનંદ અને ગજાનંદ બ્રાન્ડના નામે વેચાતા શંકાસ્પદ નકલી ઘીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે મોટા પાયે જથ્થો અને મશીનરી જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું વધુ એક મોટું નેટવર્ક ઉધરાણ પોલીસે ઝડપી પાડ્યું છે। ઉધરાણ વિસ્તારમાં આવેલી રંગોલી ચોકડી પાસે એક કોમ્પ્લેક્સમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડા પાડતા સ્થળ પરથી સહજાનંદ અને ગજાનંદ નામના પેકિંગમાં વેચાતું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું। આ નકલી ઘી આકર્ષક પેકિંગમાં ભરીને બજારમાં શુદ્ધ ઘી તરીકે બદલાવી દેવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાની શંકા છે। પોલીસે ઘટના સ્થળેથી માત્ર તૈયાર ઘીનો જથ્થો જ નહીં પરંતુ ઘી પેક કરવા માટેના મશીનો, ખાલી ડબ્બા, લેબલ અને અન્ય શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરી છે। પ્રાથમિક તપાસમાં ઘીમાં ભેળસેળ હોવાનું જણાતા એફએસએલ અને ફૂડ વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે। તહેવારોનો સિઝનમાં ઘીની માંગ વધતી હોય છે ત્યારે નફાખોરીના આશ્રયથી લોકોના જીવ જોખમમાં મૂકનારી આ ટોળકીના અન્ય સભ્યો કોણ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। સાહેબ, આપનું નામ ને ડેઝિગ્નેશન? મારું નામ બીઆર ગણપત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, શું કાર્યવાહી છે? કેટલી ગંભીર બાબત? કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજન ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને ગુનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્ડા રોડ, વેલેન્ડા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે। સાહેબ, શું કાર્યવાહી આપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુરતના ભિસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે। ગણેશનગરમાં ઘર પાસે રમતા 4 વર્ષના માસૂમ બાળક પર શ્વાનોએ હિંસક હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે। મનપાના કરોડોના ખર્ચ બાદ પણ શ્વાનોનો ત્રાસ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સુરત શહેરના ભિસ્તાન વિસ્તારમાં આવેલી ગણેશનગર સોસાયટીમાં ગતરોજ કાળજો કંપાવી દે તેવી ઘટના બની હતી। સોસાયટીમાં રમી રહેલા 4 વર્ષના નિર્દોષ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો। શ્વાનોએ બાળકને ઘેરી લઈને મોઢાના ભાગે અત્યંત ધાતકી રીતે બચકા ભર્યા હતા, જેના કારણે માસૂમ બાળક લોહીલુહાણ થઈ ગયું હતું। બાળકની ચીસાચીસ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનોની ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। મનપા દ્વારા શ્વાનોના ખસીકરણ અને રસીકરણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, તેમ છતાં શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। ખાસ કરીને ભિસ્તાન જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનોનો જમાવટો બાળકો અને વૃદ્ધો માટે જીવનું જોખમ બની ગયું છે। બાળકના પિતા કમલ કુશવા અને માતા રેખાબહેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તંત્રની લાપરવાહીને કારણે આજે તેમનો પુત્ર હોસ્પિટલના બિછાને છે। શું પાલિકા કોઈ બાળકનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે તેવો સવાલ અત્યારે સમગ્ર વિસ્તારમાં ઉઠી રહ્યો છે। रेखा कुमारी। रेखा बेन, आप कहाँ पे रहते हो? भीस्तान गणेश नगर में।
आपके बच्चे का नाम अंश कुमार। है? अंश कुमार कितने साल की उम्र? 4 साल का। क्या हुआ था बच्चे को? कुछ नहीं, कुत्ते काटा है। कितने कुत्ते ने काटा? एक ही कुत्ता काटा है। वहाँ कितने ऑलरेडी कुत्ते हैं? अब इतना गिनती थोड़ी की है। 10-12 कुत्ता है वहाँ। आपके बच्चे क्या करता था? वहीं बैठ के अभी खेल रहा था। गेट मतलब रूम है और गेट के बाहर बैठ के तब तक वो आया, यही पूरा पकड़ लिया। फिर आप कौन से 108 लेके सिविल? और वो छोटा हॉस्पिटल पे ले गए थे, वहाँ सिविल में, उसके बाद यहाँ आए लेके। कमल कुशवाहा। आपके बच्चे का नाम? अंश कुशवाहा। फिर क्या हुआ? वो कुत्ता काटा, मैं ड्यूटी था, मालूम पड़ा तो मैं आया, सिविल लेके गया, सिविल से यहाँ आया। कितने कुत्ते थे? एक कुत्ता काटा। अभी यूपी के बिहार के हो? बिहार का ये देवस्थान में कौन सी जगह था? गणेश नगर। आप क्या कहना चाहोगे? तंत्र को क्या है कहना? यही कहना चाहूंगा कि उसको पकड़ना चाहिए, वो पागल ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ અને વધતી મોંઘવારીના મુદ્દે તેમને ભાજપની વિદેશ નીતિ અને આંતરિક રણનીતિને દિશાવિહીન ગણાવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સુરતમાં વર્તમાન રાજકીય અને વૈશ્વિક સ્થિતિ અંગે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે ભારત અત્યારે અમેરિકાનું કોઈ રાજ્ય હોય તેવું વર્તન કરી રહ્યું છે અને ભાજપની નીતિઓને કારણે વિશ્વ સ્થળે દેશની આબરૂ ખરડાઈ રહી છે. ખાસ કરીને ઈરાન સાથેના વર્ષો જૂના સંબંધો જોખમમાં મુકાયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. બાપુએ ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક અસરકારક નીતિ નહીં બનાવે તો આગામી દિવસોમાં ઓઇલ અને પેટ્રોલની ભયંકર સમસ્યા ઊભી થશે અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધશે. વધુમાં શંકરસિંહ વાઘેલાએ રસોડાના બજેટ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ગેસ અને પેટ્રોલના ભાવ પર નિયંત્રણ નહીં આવે તો ગૃહિણીઓના રસોડા અને હોટલ રેસ્ટોરન્ટ બંધ થવાની નોબત આવશે. તેમણે વડાપ્રધાનના ઘટ્ટાગ્રાફ અને એપ્સ્ટીન ફાઇલ જેવા મુદ્દાઓ પર પ્રહારો કર્યા હતા. બાપુના મતે વર્ષ 2014 થી દિલ્હીમાં રહેલું ભાજપનું શાસન હવે ખતમ થવામાં આરે છે. અત્યારે દેશ કલ્પના બહારના કપરા દ્રશ્યો જોઈ રહી છે અને લોકોને સીધી રીતે ઉપયોગી થાય તેવી નીતિ બનાવવાની તાતી જરૂર છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. 12મી માર્ચ દાંડી કૂચનો દિવસ છે. દાંડીના પડોશમાં આપણે છીએ અને 12મી માર્ચે સુરતમાં આજે જે મિટિંગનું આયોજન કર્યું એ અહીંથી ગાંધીનગરની કૂચ કરવા માટેનું આયોજન એના માટેની મીટિંગ હતી. બે મુદ્દા માટે આજની મીટિંગમાં તો વાસુદેવભાઈ પટેલ જે યશવંત સિંહાજી આવ્યા હતા થોડા દિવસ પહેલા અમદાવાદમાં, અમદાવાદના નાગરિકોમાં એમણે ગુજરાત નાગરિક પરિષદની રચના કરેલી ને એના અધ્યક્ષ વાસુદેવભાઈ પટેલને બનાવેલા, એ બી આવ્યા હતા. એમને આવનાર દિવસોમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જેમાં પોલિટિકલ પાર્ટી ન હોય તો સારું, સારા લોકો બી એમાં કોઈ પાર્ટીનો સિક્કો ન લગાવવો હોય પણ છતાં આમાં પડવું હોય તો એના આમંત્રણ માટે એમને સુરતના નાગરિકોને કીધું કે આવનાર દિવસોમાં એકાદ સંમેલન કરીને એમાં પણ સુરતને ધ્યાનમાં રાખીને ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના રચના થાય એવી વાત બધાને કરી છે. બીજું જે કર્જમુક્તિ અભિયાન જેમાં બે એક પ્રયોગ કર્યા અમદાવાદ અને રાજકોટમાં. શહેરી વિસ્તારમાં આટલા બધા લોકો દુઃખી હશે, 2 લાખ 5 લાખ 25 લાખ મકાન માટે કોઈ લોન લીધી વગેરે વગેરે, એમાં જે રીતે ઉઘરાણી થતી હોય ને એમાં લોકો જે આપઘાત કરતા હોય છે એ આપઘાત ન કરે એના માટે રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ લોકો ઉઘરાણી કરે એવી વાત કરવા માટે જે 2 સંમેલનો રાજકોટમાં અને અમદાવાદમાં છે, એવું સુરતમાં પણ 26મી એપ્રિલના દિવસે નક્કી કર્યું છે કે એક સંમેલન કરવું. એમાં દુઃખી લોકો આવે તો એની અમે વાત કરીએ કે તમે ચિંતા નહીં કરતા, આગામી દિવસોમાં રસ્તો નીકળશે, ખોટું પગલું ન ભરાય. એ ઉઘરાણી કરવાવાળા બદમાશી કરીને ઘરમાં બેન દીકરી હોય તો એની માગણી કરે ને બૂમો પાડે ને ઘર લોક કરી દે ને હરાજી કરે ને આવું ન થાય. છેવટે બધા માણસો છે, એમને સમાન હોય, લીધા હોય પૈસા, તકલીફ હોય તો બની હોય, એનો પણ રસ્તો નીકળે એના માટેનું 26મી એપ્રિલના દિવસે આ સંમેલન થશે સુરતમાં અને પહેલી મિટિંગ એપ્રિલના પહેલા વીકમાં નાગરિક પરિષદની મિટિંગનું આ તારીખ નક્કી કરશે એ લોકો. એટલા માટે ખાસ આવ્યા હતા. અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ એમની નીતિ રીતિ ત્યાંથી ભારત દેશની આબરૂ ગઈ છે,
વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપૂતલી હોય, અમેરિકાના એક આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હા વળતા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવાની, તે બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના અવન શોષણમાં, રૂપારી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી, જેના હાથમાં 2014થી શાસન છે દિલ્હીનું, એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે. દેશની આબરૂ નીચે ગઈ છે, એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે, વડાપ્રધાનનો ખરાબ ડાઉન ગયો છે. એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે અને મોંઘવારી કૂદકે ભૂસકે વધશે. અને કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી. એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ. ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એફસ્ટાઇનની ફાઇલમાં તો દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે, કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એફસ્ટાઇનને કહી આવે કે આવું અમે કરવાના છે. આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલીસ કહેવાય? એપ્સ્ટાઇન ફાઇલમાં હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બૂ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે પબ્લિક માફ કરે. ધન્યવાદ. સુરત મહાનગરપાલિકામાં હવે વહીવટદાર રાજનો સત્તાવાર પ્રારંભ થયો છે. કોર્પોરેટરોની ટર્મ પૂર્ણ થતા જ રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર તરીકે મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે, જેમણે આજે પોતાના કાર્યભાર સંભાળી લીધો છે. સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતા જ વહીવટી માળખાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારના આદેશ બાદ સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર મિલિંદ તોરવણેએ આજે વિધિવત રીતે સુરત મનપાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના અધ્યક્ષો સહિતના પદાધિકારીઓની વિદાય બાદ હવે શહેરમાં વિકાસ અને વહીવટની તમામ જવાબદારી મિલિંદ તોરવણેના ખંભા પર આવી ગઈ છે. તેઓ આગામી સામાન્ય ચૂંટણીઓ બાદ નવી બોર્ડની રચના ન થાય ત્યાં સુધી શહેરનું સુકાન સંભાળશે. મિલિંદ તોરવણેએ અગાઉ સુરતમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા હોવાથી તેઓ શહેરની ભૌગોલિક અને વહીવટી સ્થિતિની સારી રીતે વાકેફ છે. હવેથી મનપાના તમામ નીતિ વિષયક નિર્ણયો, બજેટને લગતી બાબતો અને વિકાસલક્ષી કાર્યોની મંજૂરી વહીવટદાર હસ્તક રહેશે. સામાન્ય રીતે ચૂંટાયેલી પાંખ દ્વારા લેવાતા નિર્ણયો હવે સીધા વહીવટદાર દ્વારા લેવામાં આવશે, જેને પગલે વહીવટી કામગીરીમાં પણ વધુ ઝડપી આવવાની પણ શક્યતા છે. આગામી દિવસોમાં મિલિંદ તોરવણેના શહેરના કયા પેન્ડિંગ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.